પોરબંદરના જ્યુબિલી પાણીના ટાંકામાંથી મોટા પાયે પાણી ચોરીનું કૌભાંડ સામે આવતા પાલિકા તંત્રનો ગોળ જવાબ. જ્યુબિલી પાણીના ટાંકામાંથી બેફામ રીતે પાણી ચોરી કરી ટેન્કરો મારફત પાણી વેચાણ થતું હોવાનું ટીએનજી ન્યૂઝ દ્વારા સ્ટિંગ કરવામાં આવ્યું. સ્ટિંગ ઓપરેશન બાદ પાલિકા સત્તાધીશોએ ઇન્ક્વાયરી કરવાની અને તપાસ કરવાની ગોળ વાતો કરવામાં આવી છે. ભૂતકાળમાં પણ વિસ્તારમાંથી મોટી પાણીની ચોરીની હજારો ફરિયાદ મનપામાં થયેલ, છતાં મનપા તંત્ર આંધળું અને ભેરું હોય એમ કોઈ જ કાર્યવાહી નથી કરી. આસપાસના વિસ્તારમાં લોકોના માટે રાત દિવસ પાણીની ચોરી થતી હોવાની માહિતી સામે આવી છે. ટાંકામાંથી પાણી ન મળે તો કેટલાક પાણીચોર દ્વારા જમીનમાં આડાબોર કરી જમીનના તળ ખાલી કરવામાં આવી રહ્યા હોવાની વાત પણ સામે આવી છે. રોજનું લાગો લીટણ પાણી ચોરી કરી અને વેચાણ કરવામાં આવે છે, ત્યારે પોરબંદરની જનતા 2-3 દિવસે મર્યાદિત પાણીનો પુરવઠો માંડ મળે છે. જો મનપાના અભૂત અધિકારીઓ નિષ્પક્ષ તપાસ કરે અને પાણીચોર સામે પોલીસ ફરિયાદ કરી કાયદેસરની કાર્યવાહી કરે તો ટેક્સ પરથી પોરબંદરની જનતાને નિયમિત જરૂરી પાણી પુરવઠો મળી રહે. વધુ અપડેટ્સ માટે બન્યા રહો ટીએનજી ન્યૂઝ સાથે. પાણીના ટાંકા ઉપરથી જે પાણી કનેક્શનો છે ગેરકાયદેસર રીતે લેવામાં આવ્યા છે અને પાણીના ટાંકા જેથી ભરીને વેચવામાં આવે છે. સમગ્ર સ્ટિંગ ઓપરેશન બહાર પાડ્યું. આપના દ્વારા અમને સ્ટિંગ ઓપરેશન કરી અને જાણ કરવામાં આવી છે. આવતા દિવસોમાં અમે ડિપાર્ટમેન્ટ આની ઉપર ઇન્ક્વાયરી બેસાડી દઈએ છીએ અને તાત્કાલિક ધોરણે જો ચોરી થતી હશે તો ચોરી અટકાવાશે અને એમાં કોઈને કાંઈ પ્રોત્સાહન દેવામાં નહીં આવે, તેની આ તકે હું આપને ખાતરી આપું છું. આગળ પાછળ જે સર્વિસ સેન્ટરો છે, સર્વિસ સ્ટેશનની અંદર પણ જે પાણીના મોટા કનેક્શન ડાયરેક્ટ ટાંકામાંથી લીધેલા છે, જે ગેરકાયદેસર છે. હું ચેક કરાવડાવી લઉં છું. એવું કંઈ હશે તો સંપૂર્ણ રીતે મીડિયાની હાજરીમાં એ બહાર પાડવામાં આવશે.